મર્ડરની ઘટના બની છે, શું આખું કોના આરોપી છે? વડોદરા શહેરના નવાપુરા પોલીસ વિસ્તારમાં આવેલ મદન ઝાંપા રોડ ઉપર બે મિત્ર એમ પાડોશી તરીકે રહેતા હોય છે. એમના વચ્ચે નાણાકીય લેવડ દેવડ લીધે વાતચીત થઈ હતી. જેમનું નામ સંતોષ અને નિલય કરીને છે. એ બંને ત્યાં જ રહે છે. તો આ નાણાકીય લેવડ દેવડની વાતચીતમાં જે મરણ જનાર છે નીતિન, જે સંતોષ છે એમના પિતરાય ભાઈ થાય છે, એ વચ્ચે પડતા એમના પણ ઝઘડા થઈ ગયા હતા નિલય જોડે. ત્યારે જ્યારે જે કામના આ ગુનાના આરોપી છે આ પણ વચ્ચે પડતા નીતિન અને જે કપિલ છે આ કામના આરોપીના વચ્ચે પણ ઝઘડો થયો હતો. તો નીતિને કપિલના માથા ઉપર કંઈ પ્લાસ્ટિકથી અથવા ત્યાં જે પડેલું હતું સામાન ત્યાંથી મારેલું. આ મારથી નીતિન જે કપિલને માથા ઉપર વાગ્યો તો કપિલે ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરમાં જઈને એક છરો જે એમના પાસે હતો આ લઈ આવ્યો અને નીતિનના છાતીમાં છરાથી છાતીના પેટમાં ઘા કરીને એમને ઈજા પહોંચાડી. તો જ્યારે નીતિનના ઈજા થઈ તો 2-4 કદમ નીતિન ચાલીને પડી ગયો હતો અને એમનો હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન એમનું મૃત્યુ થઈ ગયું હતું. તો આ કેસમાં પ્રાથમિક તબક્કે અમે હત્યાની ફરિયાદ લીધી છે અને આરોપીને રાઉન્ડ અપ કરી દેવામાં આવેલું છે અને હત્યાનું વેપન પણ અમને અત્યારે મળી જશે. એમનો પણ ગુનાહિત ભૂતકાળ છે. આરોપી ઉપર 2 વાર અટકેથી પણ લેવામાં આવેલું છે અને 2 વાર જુગારના કેસ થયેલા છે. ગઈકાલે જ વ્હીકલ ચેકિંગમાં આરોપીનો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું. જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારામારીના કેસ. શું નામ છે આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે. ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે. મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે. ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે. જે મરણ જનાર છે એના ઉપર કેટલા કેસો હતા પહેલા? હા, મરણ જનાર જે છે એના ઉપર 7 જેટલા કેસ થયેલા છે, જેમાં મારામારી અને કબજા અને પીધેલાના કેસ થયેલા છે.